પારડી નેશનલ હાઈવે પર વાહન ચાલકો એકબીજા વાહન પાછળ યોગ્ય અંતર જાળવતા ન હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે મંગળવારના રોજ સાંજે પારડી નેશનલ હાઈવે નંબર 48 પોલીસ મથક સામેના બ્રિજ પર સુરત તરફ જતી એક ટ્રકે અચાનક બ્રેક મારી હતી, જેની પાછળ ઇકો કાર નંબર GJ21CB1615 અને વેગેનાર કાર નંબર GJ15CF6387 તેમજ પાછળ બલેનો કાર GJ05RV 1256 આમ 3 કાર ચાલક બ્રેક મારી પોતાનું વાહન કંટ્રોલ કરી લીધું હતું, પરંતુ 3 વાહનો પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર GJ1580 2653ના ચાલકે એમરજન્સી બ્રેક ન મારી શકતા ટ્રક બેકાબૂ બની અને સીધી 3 કાર પાછળ અથડાઈ હતી અને લાઇનમાં 1 આ 4 વાહનો અથડાયા હતા। ત્યારે જોકે આ બનાવમાં સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો।